નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. સ્વાગત છે વિદ્યાકુલની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં ને? ચલો ચલો ચલો, આવી જાઓ આવી જાઓ આવી જાઓ. બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાકુલની અંદર. ચાલો ચાલો, આજે બાય ધ વે વિભાગ બી માં આપણે કયા કયા સવાલ બોર્ડની પરીક્ષામાં, પ્રથમ સામયિક પરીક્ષામાં પૂછાઈ શકે છે ચેપ્ટર 1 થી 7 માં એ જોવાનો પ્રયત્ન કરવાના છે. માત્ર ને માત્ર તમારા માટે આજના વિડીયોની અંદર એક સરસ મજાની બોનસ ટીપ આજે પણ આપવાનો છું, જે 3 તારીખે શરૂ થનારી તમારી પરીક્ષામાં તમને ચોક્કસ મદદરૂપ થશે એવી મને આશા છે. અને એના માટે પણ તમારે શું કામ કરવાનું છે? દર વખતની જેમ છેક સુધી જોડાયેલા રહેવાનું છે. દર વખતની જેમ છેક સુધી જોડાયેલા રહેશો તો સર હું તમને ટીપ આપીશ કે જેના માધ્યમથી તમે પહેલી પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. આ વિડીયોમાં વચ્ચે વચ્ચે હું પણ એ તમને કહેતો જવાનું છું કે વિભાગ બી માં 10 માંથી 10 માર્ક્સ લાવવા હોય તો એ કઈ રીતે લાવી શકાય. યાદ રાખજો મિત્રો કે એમસીક્યુ માં 10 માંથી 10 લાવવા સહેલા છે, કારણ કે એમાં 4 ઓપ્શન હોય છે. આ વિભાગ બી માં 10 માંથી 10 લાવવા અઘરા છે. યાદ રાખજો કે તમારા પેપરનું મૂલ્યાંકન છે ને વિભાગ બી ઉપરથી થાય, કારણ કે માત્ર એક લીટીમાં તમારે જવાબ આપવાનો છે પ્રિસિઝન સાથે. એ જ આવવો જોઈએ, બીજું ન આવવું જોઈએ. એના ઉપરથી તમારા આખા પેપરની, આખા વર્ષની મહેનત અંકાય છે. એટલે એને ધ્યાનમાં રાખીને જો આપણે આપણા આખા પેપરના માર્ક્સનું પ્રેઝન્ટેશન જો આપણે સારું કરવું હોય તો એના માટે વિભાગ બી છે આપણા માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. પેપર ચેક કરનાર વ્યક્તિ છે વિભાગ બી જોવે એટલે એનામાં સારી ઇમ્પ્રેશન આપણી પડે જ. ઓકે, એટલે વિભાગ એમાં 10 માં 10 આવી જાય એટલે ટેન્શન એવું નહીં માનવાનું વિભાગ એમાં વિભાગ બી માં નહીં આવે. ઓકે, પણ જો તૈયારી પદ્ધતિસર ને વ્યવસ્થિત કરશો તો સર આવશે ને આવશે. ઓકે, ચાલો. એટલે 3 તારીખથી શરૂ થનારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને ઇકોનોમિક્સ નું પેપર જ્યારે પણ હોય ત્યારે હું તમને કહેતો જાઉં છું કે કયા સવાલમાં જવાબ કેટલો લખો. ઘણા છે ને પેલા 1 માર્કના સવાલમાં 4 4 5 5 10 10 લીટીઓ લખી નાખે છે. એટલું બધું લખવાની જરૂર છે નહીં. ટૂંકમાં પતાવશો તો પણ ચાલશે, પણ માંગ્યું એટલું તો આપવું જ પડશે. ઓકે, ચલો. સૌથી પહેલો સવાલ છે આકૃતિ એટલે શું? તો સાદી સિમ્પલ આકૃતિની વ્યાખ્યા છે કે સ્વયં સ્પષ્ટ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. સ્વયં સ્પષ્ટ એટલે કેવું કે સ્વયં આપણે જાતે ચેક કરીને અવલોકન કરી શકીએ, અને વળી પછી કેવી માહિતીઓ સ્પષ્ટ, સાદી ભાષામાં અસતત આવૃત્તિ વિતરણ વાળી હોય એવી માહિતીને ચિત્ર દ્વારા દર્શાવતો કેવું શું કહેવાય? આકૃતિ કહેવાય. આલેખમાં અને આકૃતિની વ્યાખ્યામાં બસ ખાલી એક જ શબ્દનો ફેર છે, ન. ઓકે, તો માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરો એને શું કહેવાય? આલેખ કહેવાય. તો અહીંયા આલેખમાં દોરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી, કારણ કે એમાં સતત વર્ગ વિતરણ હોય છે, સતત માહિતી વિતરણ હોય છે, એટલા માટે. હાલો, નંબર 3 CMIE. ડેટા સીડી ની અંદર આ સરસ મજાનો કોન્સેપ્ટ ટોપિક આપ્યો છે. CMI નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, ડેટા સીડી બનાવવા માટે આ સંસ્થા છે ભારતભરમાં અલગ અલગ જગ્યાએથી આ બધો ડેટા ભેગો કરે છે અને એને સીડીમાં સ્ટોર કરીને વેચવા માટે બજારમાં મૂકે છે. તો માત્ર ને માત્ર ફૂલ ફોર્મ લખવાનું છે. ફૂલ ફોર્મમાં પણ યાદ રાખજો, જ્યારે ફૂલ ફોર્મ પૂછાય તો સ્પેલિંગ આવડે તો બેટર એન્ડ બેસ્ટ, પણ સ્પેલિંગ નથી આવડતો તો એનું ઉચ્ચારણ પણ ચાલશે. જો ઉચ્ચારણ લખીને બતાવું કે કઈ રીતે લખેલું ઉચ્ચારણ ચાલે, તો મને સેન્ટર ફોર મોનિટરિંગ ના સ્પેલિંગ નથી આવડતા, તો હું આવી રીતે લખી નાખું કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. તો આવી રીતે લખું ને તો પણ બોર્ડની પરીક્ષામાં માર્ક્સ મળે, કોઈ ન કાપી શકે. એટલે ઉચ્ચારણ પણ ચાલે, પણ તમે ઉચ્ચારણ સાચું લખેલું હોવું જોઈએ. સ્પેલિંગ નો આવડે તો કઈ ટેન્શન નથી, હે ને? એટલે આ રીતે કરશો તો પણ વાંધો નથી. ઓકે, આવું વચ્ચે વચ્ચે તમને જે માર્ક્સ કપાઈ જાય છે જ્યાં, એ તમને કહેતો જાઉં છું. ઘણા બધા સવાલ કેમ એટેન્ડ નથી કરતા? ઉચ્ચારણ તો આવડતું હતું, સ્પેલિંગ નહોતા આવડતા, એટલે લખ્યો નહીં, કોરું મૂકીને વહી આવ્યા. ઓકે, ચાલો. સંબંધિત માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? સંબંધિત માહિતી એટલે શું? એક કરતા વધારે ચલ ધરાવતી, એટલે સ્વતંત્ર ચલ એક હોય ને પરતંત્ર ચલ આધારિત ચલ એ 2 કરતા વધારે હોય તેને સંબંધિત માહિતી કહેવાય. તો એના માટે પાસેની સ્તંભાકૃતિ છે વધારે અનુકૂળ છે. ઓકે, હાલો. વૃતાંશ આકૃતિ એટલે શું? તો વૃતાંશ આકૃતિની વ્યાખ્યા છે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં, અંશ બોલે તો વર્તુળના ભાગના પ્રમાણમાં જો દર્શાવવામાં આવે તો એ આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે. એટલે કુલ માહિતી હોય એના ભાગ પાડી દેવાના અને એ પ્રમાણે જે આકૃતિ દોરાય ધેટ ઇઝ વૃતાંશ આકૃતિ. ઓકે, હાલો. વૃતાંશ આકૃતિની વ્યાખ્યા ઓલરેડી આપણે બીજી એક વ્યાખ્યા છે એ પણ લખો તો ચાલે, ન લખી હોય તો ગઈ વાળી
એ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ. અને કેવી આકૃતિ કહેવાય? વૃતાંશ આકૃતિ. યસ યસ, સ્ક્રીનશોટ. યસ યસ, ઓકે. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો પ્લીઝ. સ્ક્રીનશોટ તમારે કામમાં લેવાનો છે તો પરીક્ષામાં વાંચી શકશો. ઓકે, ચાલો ફટાફટ. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે વૃતાંશ આકૃતિ. અને ઓકે, માફ કરજો. ચાલો ડન. આ પહેલા ચેપ્ટરની વાત આપણે કરી લીધી છે. ત્યાં સુધીમાં ફટાફટ એ પણ તમને કહી દઉં છું, ધોરણ 9, 10, 11 અને 12 આ ચારેય ધોરણ માટે ઓલરેડી મેં ટોપર બેચ લોન્ચ કરી ચૂક્યા છે. અને બધા મિત્રો આમાં જોડાઈને સારા સારા લેક્ચર ભણી રહ્યા છે, માર્ક્સ સ્કોર કરી રહ્યા છે. જો તમારે પણ પહેલી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવાની ઈચ્છા હોય અને સારામાં સારું અમારી પાસેથી ક્વોલિટી વાળું એજ્યુકેશન જોતું હોય તો આ બેચ માત્ર ને માત્ર તમારા માટે છે. 9924454000 છે એ તમારે ખાસ એના પર કોન્ટેક્ટ કરજો. ઓકે, ચાલો સૌથી મહત્વનું ચેપ્ટર, સૌથી કામનું ચેપ્ટર. આના જો 1 માર્કના સવાલ આવડ્યા એટલે તમારી ગંગા પાર. ઓકે, ચાલો સૌથી પહેલો સવાલ છે આની અંદરનો, HDI નો અંક પ્રથમ વખત કયા વર્ષમાં રજૂ થયો? તો HDI નો અંક પ્રથમ વખત કયા વર્ષમાં રજૂ કરવામાં? 1990 માં. હવે વાય ધીસ કોલાવેરીડી કેમ 1990 માં? ભાઈ એટલા માટે કારણ કે 1990 માં યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા હતી અને એણે 1990 માં UNDP નામનો એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. અને કાર્યક્રમની અંદર વિશ્વભરના અર્થશાસ્ત્રીને બોલાવીને એમણે આ HDI નો અંક છે રજૂ કર્યો. ઓકે, ચાલો ત્યાર પછીનો બહુ સરસ મજાનો સવાલ કે જે સ્વાધ્યાયમાં આપ્યો છે, ચોપડીમાં બેઠો ક્યાંય નથી આપ્યો. એટલે એવું લખ્યું છે કે સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો જે સેનિટેશનની સુવિધા જીવનની ભૌતિક ગુણવત્તામાં અથવા તો જીવનની ગુણવત્તામાં અથવા તો જીવન ધોરણમાં સુધારો છે એ સૂચવે. શેમાં સુધારો સૂચવે છે? જીવન ધોરણમાં. કે ભાઈ જીવન ધોરણમાં સુધારો થાય એ સેનિટેશન નો મતલબ શું થાય? બાય ધ વે સ્વચ્છતા, ચોખ્ખાઈ. ઓકે, ચાલો સાક્ષરતાનું પ્રમાણ એટલે શું? મતલબ કેટલા ભણેલા ગણેલા છે? તો એવું કહેવાય છે કે દેશની કુલ વસ્તીમાંથી શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી એને કહેવાય સાક્ષરતાનું પ્રમાણ. અથવા તો સાક્ષરતા કે કુલ જેટલા માણસો છે વસ્તીમાં એમાંથી એવા કેટલા છે કે જેમણે શિક્ષણ મેળવેલું છે, તો એને સાક્ષરતાના દરમાં ધ્યાનમાં લેવાય છે. ચલો ત્યાર પછી છે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધારે આવકારદાયક છે? આવા સવાલ છે ને ચોપડીમાં ઊંડે ઊંડે જવાબ ઘૂસેલા હોય. આનો જવાબ ચોપડીમાં બેઠો આપ્યો છે. ક્યાં? માથાદીઠ આવકના વૃદ્ધિ દરના નિર્દેશકની અંદર આપેલો છે. અને જવાબ શું આવે ભાઈઓ બહેનો? સાદો, સિમ્પલ, સહેલામ સહેલો. આન કરતા સહેલો જવાબ બીજે ક્યાંય ન હોય. કયો? કે માથાદીઠ આવકનો નિર્દેશક છે વસ્તીને ધ્યાનમાં લે છે. અને વસ્તીને ધ્યાનમાં લે છે ને એટલા માટે વધારે આવકારદાયક છે એમ તમે મિત્રો કહી શકો. ચાલો ત્યાર પછી માનવ વિકાસના આંકનું મહત્તમ. તો માનવ વિકાસ આંકનો મહત્તમ મૂલ્ય કેટલું છે? તો યાદ રાખજો મહત્તમ મૂલ્ય છે 1. બાય ધ વે એમ પૂછે તો માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું? તો કેટલું છે? 0 થી 1. ઓકે, લઘુત્તમ પૂછે તો 0, મેક્સિમમ પૂછે તો 1. મહત્તમ એટલે મેક્સિમમ પૂછ્યું છે એટલે આપણો જવાબ શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ ભાઈ બહેનો. ચાલો આટલા સવાલ કરી લેશો એટલે મોટા ભાગનું તમારું કામ કવર થઈ જશે. છતાંય તમે એમ કહો કે સાહેબ અમારે વધારે કરવા હોય તો સ્વાધ્યાયના સવાલ છે પ્લીઝ કરી લો. ઓકે, એટલે આવું કરશો એટલે સરસ 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 મસ્ત કામ થઈ જશે તમારું બધાનું. હાલો ચેપ્ટર નંબર 3 નાનું મનનું ચેપ્ટર છે. એમાં પણ 1 માર્કના બહુ મહત્વના સવાલ પૂછાઈ શકે છે. કયા કયા? સૌથી પહેલો છે ઐતિહાસિક દ્રષ્ટિએ નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ. હવે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે સર પહેલા આવ્યું તો પશુ અને પશુ પહેલા હતું તો વસ્તુ, વસ્તુ નાણું હતું, વસ્તુ તે કહેવાય નહીં કારણ કે તો સાટા પ્રથા હતી, સાટા પ્રથમ નાણું હતું નહીં. પણ આ કન્ફ્યુઝન નો સીધો સાદો જવાબ હું તમને આપી દઉં છું. જૂનામાં જૂનું નાણું કયું છે? વસ્તુ નાણું. હવે તમે એમ કહો સાહેબ વસ્તુ નાણું એમાં તો વસ્તુ વિનિમય પ્રથા હતી, એને થોડું નાણું કહેવાય? કહેવાય, કારણ કે સાટા પ્રથામાં તમે શું કરતા હતા? વસ્તુના બદલામાં વસ્તુ સેવાનો વિનિમય કરતા હતા. એટલે તમે અત્યારે જે નાણાં આપો છો નાણાં બદલે પહેલા શું આપતા હતા? વસ્તુ. એટલે વસ્તુને નાણાં તરીકે વાપરતા હતા. નાણું બોલતા નહોતા પણ કહેવાતી હતી તો વસ્તુ. એટલે વસ્તુને નાણાં તરીકે આપતા હતા. એટલા માટે સાટા પ્રથા છે એ જ આપણો ફાઇનલ આન્સર ગણીને વસ્તુ નાણું સાચો જવાબ છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. હાલો, ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? એકદમ ઈઝી પીઝી સવાલ છે. જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં વધારાને લીધે થયો હોય, બરાબર? ફુગાવો શું લેવા થયો હોય? ઉત્પાદનનો ખર્ચો વધવાને લીધે. ઓકે, તો એને કેવો ફુગાવો કહેવાય? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. હવે બાય ધ વે માંગ પ્રેરિત ફુગાવો પૂછે તો માંગમાં વધારો થયો એના કારણે જે ખર્ચમાં ફુગાવો થાય એને શું કહેવાય? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ઓકે, હાલો હવે આ છે દાબેલો ફુગાવો કે સરકાર હું કઈ બેસી દાબી દીધો હોય, પ્રેસ કરી દીધો હોય
એટલે આવો બરાબર ને, આને કઈ દાબેલો ફુગાવો ન કહેવાય. તો કોને કહેવાય દાબેલો ફુગાવો? કે સરકારે શું કર્યું હોય કે ભાવ ઉપર અંકુશ મૂક્યા હોય, અને માપબંધી બોલે તો નિયંત્રણ મૂકી દીધા હોય, અને એના દ્વારા જો ભાવને વધવા ન દેતી હોય સરકાર, કાયદા બનાવતી હોય, સબસિડી બહાર પાડતી હોય, કાંઈ પણ કરે, સામ દામ દંડ ભેદ, અને એમ કરીને સરકાર ભાવને કંટ્રોલમાં રાખતી હોય. હકીકતમાં જો કંટ્રોલમાં ન રાખે ને તો કૂદકો મારીને ધાબુ ફાડીને બહાર વહી જાય એમ હોય. પણ સરકાર છે કાયદા દ્વારા જો આ બધા ભાવોને અંકુશમાં રાખે તો એને દાબેલો ફુગાવો કહેવાય. અને બહુ ઈઝી પીઝી સવાલ છે, બરાબર ને, કે નાણાંના પ્રકારો. તો નાણાંના 6 જેટલા પ્રકારો છે: વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગળ નાણું, બેંકિંગ નાણું અને પ્લાસ્ટિક નાણું. તો આ 6 પ્રકાર લખવાના. બાય ધ વે ઘણી બધી વાત છે ને, આ નાણાંના પ્રકાર 2 માર્ક્સમાં પણ પૂછાય છે, તો એ પણ 6 લખવાના થશે. ઓકે, એટલે લખી જ નાખું છું. અને 2 માર્ક્સ માટે પણ તમારે કન્સિડર કરવાનો થશે. ચાલો, ચેપ્ટર નંબર 4 લાંબુ ચેપ્ટર છે અને બહુ મહત્વનું ચેપ્ટર છે. પહેલા ખાસ તમારે છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કોઈ પબ્લિકેશન તમને ગમે ઉપયોગી લાગે, ખાસ કરીને પેપર સેટ. તો પેપર સેટ ઓલરેડી આવી ગયા છે. ઘણા બધા રેકોર્ડ બ્રેક થઈ જાય એટલા વિદ્યાર્થીઓએ લઈ લીધા છે. જો હજી તમે નથી લીધા હોય તો લઈ લેજો. ધોરણ 12 ના, ધોરણ 10 ના અને ધોરણ 12 આર્ટ્સ ના અને કોમર્સ ના એ બધાના પેપર સેટ લોન્ચ થઈ ચુક્યા છે. લેવા માટે સાદો સિમ્પલ નંબર છે 97244448. ભાઈઓ બહેનો, હજી નો લીધા હોય તો તમારા માટે તક છે અમૂલ્ય, ઝડપી લેજો. ચાલો, ચેપ્ટર નંબર 4 રેપો રેટ ની વ્યાખ્યા આપો. સાદું સિમ્પલ વ્યાખ્યા આપી છે આપણને રેપો રેટ નામના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનમાં. અને શું છે કે જો વ્યાજના દરે આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે એને શું કહેવાય? રેપો રેટ. એટલે એવો વ્યાજનો દર કે જે આરબીઆઈ વસૂલ કરે કોઈની પાસેથી, વેપારી બેંકો પાસેથી વસૂલ કરે, તો એને કહેવાય રેપો રેટ કહેવાય. હવે અંગ્રેજીમાં બેંક શબ્દ શા માટે વપરાવા લાગ્યો? આવો સવાલ પૂછે તો એવું કહેવાનું કે ભાઈ પ્રાચીન સમયમાં યુરોપમાં શરાફ લોકો હતા. એ લોકો શું કરતા હતા? લાકડાની ઢળતી પાટલી એટલે કે બેન્ચ, એના ઉપર નાણાંની ફેરબદલી કરતા હતા. અને આ બેન્ચ છે એ બેન્ચ ઉપરથી કયો શબ્દ વપરાવા માંડ્યો? બેંક. ઓકે, અને એ લોકો પછી આખા વિશ્વમાં ફેલાવ્યો. અંગ્રેજીમાં બેંક શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે? ચોથો ચેપ્ટર શરૂ છે એમાં જ લખ્યું છે કે ભાઈ અંગ્રેજીમાં બેંક શબ્દ 2 દેશના શબ્દો ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો છે. ફ્રાન્સનો શબ્દ છે બેંકા અને ઇટાલીનો શબ્દ છે બેંક. ઓકે, આને બેંક જ કહેવાય, બેંક્યુ એવું ન કહેવાય. તો એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. ઓકે, ચાલો. ત્યાર પછી કાયદા માન્ય પ્રવાહિતા એટલે કે એસએલઆર. એસએલઆર નું બાય ધ ફૂલ ફોર્મ શું થાય? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ઓકે, તો સ્ટેચ્યુટરી આ પીડીએફ મળશે ભાઈ. પીડીએફ તો પોસિબલ નથી, પણ હા સ્ક્રીનશોટ યુ કેન ટેક. ઓકે, તમે સ્ક્રીનશોટ પાડી શકશો તો પાડી લેજો. એટલે હું અહીં સાઈડમાં ઉભો રહીને સમજાવું. જો કે કાયદા માન્ય પ્રવાહિતા એટલે એસએલઆર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. એનો મતલબ શું થાય કે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરજિયાત કરેલું છે કે વેપારી બેંકોએ તેમની કુલ થાપણોના આરબીઆઈ નક્કી કરેલા ટકાવારી છે. ઓકે, એના જેટલા રૂપિયા, સોનું કે સરકારી કોઈ જામીનગીરી જો અનામત રાખવી પડે એને કહેવાય એસએલઆર. બાય ધ વે કુલ થાપણો જેટલી હોય એના 25% એસએલઆર છે એ વેપારી બેંકોએ આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે રાખવી પડે. જો કે મારી જાણકારી પ્રમાણે એ 25% નો રેશિયો અત્યારે ઘટાડીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 15% કરી નાખ્યો છે. પણ આપણે ચોપડીમાં 25% છે એટલે 25% ફૂલ એન્ડ ફાઇનલ માનીને આપણે એવું ધ્યાનમાં રાખવાનું કે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો રાખ્યા પછી 25% એસએલઆર રાખવાનો. ઓકે, ચેપ્ટર નંબર 5 બહુ બધા આંકડા, બહુ બધી વ્યાખ્યા, બહુ બધી માહિતી, એટલે એને ધ્યાનમાં રાખીને એવા સવાલ જ મેં પસંદ કર્યા છે કે જે સૌથી અઘરા છે, સૌથી અગત્યના છે, પૂછાઈ શકવાની સૌથી વધારે શક્યતા વાળા છે. ઓકે, નંબર 1 1 એપ્રિલ 1999 થી આઈઆઈડીપી અને એની સાથે સંકળાયેલી યોજનાને ભેગી કરીને શું નામ આપવામાં આવ્યું? એસજીએસવાય, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. અને કઈ તારીખે વહીવટ થયો? 1 એપ્રિલ 1999. ઓકે, યોજનાનું કામ નથી બદલાણું, બસ ખાલી નામ બદલાઈ ગયું અને હેતુ બદલાઈ ગયો. ચલો, અપેક્ષિત આયુષ્ય એટલે શું? ઓલરેડી બીજા ચેપ્ટરમાં આવી જાય છે, 5મા ચેપ્ટરમાં આવી જાય છે. ઓકે, એટલે 2 વખત વ્યાખ્યા ભેગી થાય કે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે એની અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય. ભાઈ બહેનો હાલો, અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? બાય ધ વે સામાજિક સલામતીની યોજના પણ આવે છે, યોજનામાં પણ આવે છે, અને ગરીબી ઉદ્ભવના કારણોમાં પણ આવે છે. કોણ હોય? તો કે શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો અને ખેત મજૂરો અને હાથલારી ચલાવનારા લોકો, આ બધા લોકોનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં થાય છે. ઓકે સર, એસપીસીસી ના આઈએમપી ક્યારે? એસપીસીસી ના આઈએમપી ઓલરેડી અવેલેબલ છે જ.
ઉપરાંત જો તોય તમારે જોતા છે કે નહીં સર હમેરે કો ચાહીએ ફૂલ સિલેબસ કે તો પછી ઓલરેડી યુટ્યુબમાં આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ અત્યારે તમે જે જોઈ રહ્યા છો મને એમાં ઓલરેડી શું કહેવાય ફેબ્રુઆરી મહિનામાં માર્ચ મહિનામાં લઈ જ ગયેલા છે એટલે એ જોઈ લ્યો તો પણ તમને કામ આવશે કારણ કે આઈએમપી ત્યારના ભલે રહ્યા બોર્ડની પરીક્ષા માટે પણ તમારે કામમાં તો આવવાનો છે ઓકે સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ અગત્યના છે હાલો ત્યાર પછીનો સવાલ છે સાપેક્ષ ગરીબીનો મતલબ આપો તો બહુ સાદી નાનામાં નાની જવાબ છે નાનામાં નાનો જવાબ છે સમાજના એક વર્ગ કે સમૂહની આવકની સરખામણીમાં બીજા વર્ગ કે સમૂહની આવક ઓછી હોવાની સ્થિતિ એને શું કહેવાય સાપેક્ષ ગરીબી કહી શકાય ઓકે તો ધીસ ઇઝ ધ સવાલ ઓફ 5મું ચેપ્ટર ઓકે 9માનું લાઈવ ક્યારે આવવાના છે આવતીકાલે બરાબર ને આવવાના છે તો પ્લીઝ જોડાઈ જજો છે ને તમારે છે ને તમને ખબર ન રહેતી હોય કે સાહેબ ક્યારે આવવાનું છે તો બેસ્ટ ઓપ્શન કયો છે આ વિડીયોને લાઈક કરો નંબર 1 બીજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો ચેનલમાં સબસ્ક્રાઇબ કરશો એટલે તમારે કોઈને નહીં પૂછવું પડે કોઈને નહીં તમારે પૂછવું પડે કે ભાઈ આ કયા કેટલા વાગે ક્યારે વિડીયો આવશે ને કઈ ક્યારે નહીં આવે ઓલરેડી અમે અગાઉ મૂકી દઈએ છીએ તમારા લાભ માટે એટલે તમારાથી વિડીયો મિસ ન થાય હે ને એટલે કોઈને એવું પ્રોબ્લેમ હોય કે સાહેબ આમાં ખબર નથી રહેતી ક્યારે તમારો વિડીયો ક્યારે ન આવે ઓકે એટલે રોજ આપણું કામ તો રેગ્યુલર છે પણ છતાંય તમને યાદ ન રહેતું હોય તો એના માટે ઈઝી ઓપ્શન સાદામાં સાદો છે કયો સબસ્ક્રાઇબ કરી દો એટલે તમારું કામ ઈઝી પીઝી એકદમ મસ્ત થઈ જશે સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન રાખવાનું એટલે જે વિડીયો નવા મૂક્યા કરીએ તમારા સુધી પહોંચ્યા કરે બાકી બધા ઓફ રાખવાના એટલે હું છે કે તમારા ઊંધી નકામી જગ્યા ન રોકે શું કેવું ભાઈ બહેનો ઓકે ચાલો ત્યાર પછી સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો કે સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથની રચના જો 3 પદ્ધતિનો ઉપયોગ થાય છે આવક જૂથની રચના લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર આ ત્રણેય પદ્ધતિના નામ છે અચ્છા વિશ્વ બેંક મુજબ સાક્ષર કોને કહેવાય તો યાદ રાખજો આ ઉંમર ફરજિયાત છે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી બોલી વાંચી શકે અને સાક્ષર કહેવાય હાલો બાળ મૃત્યુ દર ઓલરેડી બીજા ચેપ્ટરમાં આવી ગયો છે રિપીટ ક્વેશ્ચન છે સુમિત ડાબી એવું પૂછે છે કે થાપણના કેટલા પ્રકાર છે ભાઈ થાપણના 3 પ્રકારો છે ઓકે તો થાપણના 3 પ્રકારો છે ધ્યાન રાખવાનું અહીં નામે દઈ દો ચાલુ ખાતાની થાપણ બચત ખાતાની થાપણ અને બાંધી મુદતની થાપણ તો દર વર્ષે 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને શું કહેવાય બાળ મૃત્યુ દર હાલો નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા તો 3-4 વખત આપી છે કે જે લોકો ગરીબી રેખાથી ઓછી આવક ધરાવતા હોય કે ઓછો ખર્ચ કરતા હોય એવા લોકોને શું કહેવાય નિરપેક્ષ ગરીબ અને ગરીબી રેખા એટલે શું હવે આ બહુ સરસ મજાની વ્યાખ્યા છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની કેવી મિનિમમ લઘુત્તમ સપાટીની ગરીબી રેખા કહેવાય હવે આટલા સવાલ કરશો એટલે 5મું ચેપ્ટર તમારું ક્લિયર 6થું ચેપ્ટર શરૂ કરું એ પહેલા ખાસ મિત્રો તમને કહી દઉં કે અમારી સાથે લાઈવમાં જ્યારે જોડાઓ તમે તો લાભ લ્યો છો અમને બહુ મજા આવે છે તમે આટલા બધા લાઈવ જોડાવ છો આટલી બધી સંખ્યામાં પણ એક માર નાની એવી વિનંતી તમને એ પણ કરવી છે કે જ્યારે જોડાવ ને તો તમારા જેટલા મિત્રો છે એને પણ જરાક છે જાણકારી આપો એને પણ જરાક એમ કહો કે ભાઈ આવું એક સરસ મજાનું કામ ચાલે છે એમ કે આપણ તમે આવો ઓકે તો તમને પણ મજા આવશે તમને તો નોલેજનો લાભ મળશે પણ તમારી સાથેના મિત્રોને પણ લાભ મળશે તો વાર લગાડ્યા વગર તમે છે જોડાજો ને તમારા મિત્રોને પણ જોડવાનો પ્રયત્ન કરજો ચાલો ચેપ્ટર નંબર 6 છે કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે તો એક જ મંદી આવી હતી અને અમેરિકા મંદી આવી હતી અને અમેરિકા મંદી કયા વર્ષમાં આવી હતી 1929 અને 30માં મંદી આવી હતી અને શું લેવા મહામંદી કહેવામાં આવે છે ભાઈ એટલા માટે મહામંદી કહેવાય છે કારણ કે માત્ર એની અસર અમેરિકા પૂરતી સીમિત નહોતી રહી વિશ્વના બહુ બધા દેશો પર એની અસર જોવા મળી હતી અને એટલા માટે છે આ મંદીને મહામંદી કહેવામાં આવે છે સો ટોપર ચેનલ પર પૈસા ભરવા ટોપર ચેનલ નથી બરાબર ટોપર બેચ છે હા એના માટે પૈસા ભરવાના છે પણ એટલો બધો નથી જે તમારી અપેક્ષા બહાર ઓહો બરાબર પણ એના માટે એક તમારે નાનું એવું કામ કરવાનું છે બરાબર ને સંજયસિંહ ડાભી ઓકે તમારે 9924455000 પર કોલ કરજો કયા ધોરણમાં જોડાવવું છે ક્યારથી જોડાવવું છે એ માટે તમને જે થતા હશે એ તમને કહી દેશે બરાબર ને એટલે ટેન્શન નોટ બહુ બધા એટલા બધા નથી તમારી કેપેસિટી પ્રમાણે ન તમે ભરી શકો ઓકે ચાલો હાલો એ નથી જોડાતા નહીં પ્રયત્ન હિંમતે મર્દા મહિલ તો મદદે ખુદા ચાલો કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે તો સાદો અને સિમ્પલ આપણો જવાબ છે કયો
15 થી 64 વર્ષની વયના જે લોકો છે એને કહેવાય ઉત્પાદકીય. ઉત્પાદકીય સાથે કહેવાનો મતલબ શું છે? ઉત્પાદકીય એટલે કેવા? ઉત્પાદનમાં સક્રિય રીતે જોડાયેલા હોય એવા. ઓકે, તો એને ઉત્પાદકીય વય જૂથ કહેવાય. ઓકે, તો 15 થી 64 વાળાને. બાય ધ વે એ પણ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા છઠ્ઠા ચેપ્ટરમાં સવાલ છે કે ભાઈ બેરોજગારીનો અભ્યાસ આ ઉત્પાદકીય વય જૂથને બીજું નામ શું કહેવામાં આવે છે? સક્રિય શ્રમનો પુરવઠો. કેવો કહેવાય? સક્રિય શ્રમનો પુરવઠો. આ સક્રિય શ્રમનો પુરવઠો કહો તો પણ ચાલે અને આ ઉત્પાદકીય વય જૂથ કહો તો પણ ચાલે. ઓકે, ચાલો મારા ફર્સ્ટ નંબર લાવવો છે પણ ફર્સ્ટ લાવવા માટે એક સ્ટુડન્ટ થી આગળ આવવું પડે. ઓકે, શું કરવું? એક સ્ટુડન્ટ ની નહીં, આખા ગામથી આગળ આવવું પડે. અને યાદ રાખજો, જો તમારી એવી ઈચ્છા હોય કે મારા ફર્સ્ટ સ્ટુડન્ટ કરતા જે આવે છે એના કરતા આગળ આવવું છે, તમારો ગોલ બહુ નાનો છે. બોર્ડની પરીક્ષામાં હારા માર્ક લાવો, કારણ કે ઓલાને તો માની લો કે 80% આવે તો તમે 82 લેવો તો ફર્સ્ટ થઈ ગયા. હવે એમ કઈ તમારો થોડો ફર્સ્ટ નંબર આવશે, તમે બીજી સ્કૂલ વાળા 94% લાવીને બેઠા હશે તો. એટલે તમે બાજુવાળાને ધ્યાનમાં રાખીને ગોલ નક્કી ન કરો, તમે તમારી કેપેસિટી કેટલી છે એને ધ્યાનમાં રાખીને ગોલ નક્કી કરો. આ ઓલી દેખાદેખી એમ કેવું થાય છે ખબર? દેખાદેખીમાં 70% વાળો હોય ને તેમ 75 લાવો એટલે તમને એમ થાય ઓહો જોયો, એના કરતા વધારે ટકા આવ્યા. ભાઈ આમ નો મહેનત થાય, અને આમ કરવા જશો તો તમારું કામ કોઈ દી નહીં થાય, તેમ ઝાઝા સફળ નહીં થાવ. એટલે સાદી ભાષામાં શોર્ટકટ નથી, આ શોર્ટકટ તમે કરો છો, જે કરો છો ને લોંગમાં એવું વિચારો કે મારી કેપેસિટી રોજના 4 કલાક વાંચવાની છે, મારે ભૂતકાળમાં એટલા ટકા લાવ્યા હતા પણ મારે એટલા ટકા લાવવા છે. કેપેસિટી નક્કી ન થાય તો કાંઈ ટેન્શન નથી સાહેબ, અમને ખબર નથી પડતી કે મારી કેપેસિટી કેટલી, તો કાંઈ નહીં, કેપેસિટી બહારનો ગોલ ધારો. એક કોઈ ઇમેજિન ન કરી શકે કે ભાઈ આને એટલા ટકા આવે એવો ગોલ ધારવાનો. દાંત કાઢવા જોઈએ બધા લોકો. જો એક સરસ મજાનું વાઘેલા વ્રજે લખ્યું સાહેબ મારે 95% લાવવા છે, બસ આ ઊંચો ગોલ હોવો જોઈએ. 95% લાવવા છે નક્કી કરો ને પછી તમારેથી જેટલી થઈ શકે ને એટલી મંડો મહેનત કરવા. બરાબર? નો શું લેવા આવે? આ એટલી જ 95 નહીં આવે તો 90 તો આવશે, 90 નહીં આવે તો 85 તો આવશે ને. મહેનત 95 ની કરશો ને તો 85 આવશે શ્યોર. પણ એના માટે અત્યારથી મથવું પડશે ને કામ કરવું પડશે. એમને ખાલી બોલે નહીં થાય દીકરાઓ, હે ને? ચાલો, ત્યાર પછી સવાલ છે અર્ધ બેરોજગારી એટલે શું? તો અર્ધ બેરોજગારીનો સીધો ને સિમ્પલ સવાલ છે. મેં જવાબ લખ્યા નથી એટલા માટે, કારણ કે મોઢે એમને સમજાવી દઉં એમ છું. ચોપડીમાં એની બેઠી વ્યાખ્યા આપી છે. તો અર્ધ બેરોજગારી એટલે શું? વ્યક્તિને એની લાયકાત કરતા નીચી લાયકાત વાળું, એની કામ કરવાની ક્ષમતા કરતા ઓછી ક્ષમતા વાળું, એને જેટલા સમય કામ કરવાની સ્થિતિ છે એના કરતા ઓછા સ્થિતિ વાળું. ઓકે, એ જો કામ મળે તો એને કેવો બેકાર કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. એટલે સપોઝ જો વ્યક્તિ MBA કરેલો હોય તો એને ગેરેજમાં નોકરી કરવી પડે, બરાબર ને? કોઈ BCom ની ડિગ્રી વાળો હોય તો એને પટાવાળા તરીકેનું કામ સ્વીકારવું પડે. અને આ બધું એટલા માટે કરવું પડે કારણ કે જે એની પાસે લાયકાત છે એવું કામ તો બજારમાં મળતું નથી. ગામડામાં એવું થાય છે કે ગામડામાં 12 મહિના કામ કરવાની ક્ષમતા ધરાવતા ખેડૂતને ઉનાળાના અમુક સમય દરમિયાન કામ નથી મળતું, તો એ પણ એ અર્ધ બેરોજગાર છે, જેને મોસમી બેકારી પણ કહી શકાય. અનૈચ્છિક બેકારી કોને કહેવાય? અનૈચ્છિક બેકારી એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, બરાબર, એ બધું હોવા છતાં એ વ્યક્તિને કામ ન મળે તો કેવી બેકારી કહેવાય? અનૈચ્છિક બેકારી કહેવાય, હે ને? એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. હાલો, છેલ્લો અને 7મો ચેપ્ટર છે વસ્તી. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, બહુ બધા આંકડા આની અંદર છે. બોનસ ટીપ જે આપવાનો છું તમને આ ચેપ્ટરના અંતે આપવાનો છું કે કઈ કઈ વસ્તુનું ખાસ તમારે એક જ આપીશ, બહુ જાજો ટાઈમ નહીં લો, એટલે એ ધ્યાન રાખીને આપણે કામ કરવાનું. ચલો, વસ્તીનું કદ એટલે શું? વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તીનું પ્રમાણ, કે અલગ અલગ દાખલા કોઈ એમ કહો કે 2011માં ભારતની વસ્તી કેટલી હતી તો 121.02 કરોડ, તો 121.02 કરોડ છે. ઓકે, તો એ કુલ વસ્તી કહી શકાય. બાય ધ વે મને આ યાદ આવે છે, જેટલા પણ મિત્રો કોમેન્ટમાં, જેટલા પણ મિત્રો જોડાણો છો, ફટાફટ કોમેન્ટ કરીને મને જણાવો કે તમે બોર્ડની પરીક્ષાનો ટાર્ગેટ કેટલો રાખ્યો છે. નો રાખ્યો હોય તો રાખવા માટેનો સુવર્ણ સમય છે, આજનો દિવસ. બરાબર? આજના દિવસ કરતા બીજો કોઈ સારો દિવસ નથી. જો તમે ટાર્ગેટ નથી નક્કી કર્યો ને, મંડો ટાર્ગેટ નક્કી કરવાના, મને કોમેન્ટમાં જણાવો કે સાહેબ આપણે આટલા ટકા બોર્ડમાં લાવવાના છે અને ગમે એમ કરીને પાડી દેવાના છે. ઓકે, અને વાંચીને જ તૈયાર કરવાનું છે. જેટલા મિત્રોને હોય સાહેબ ટાર્ગેટ આપણો નક્કી છે તો આવી જાવ કોમેન્ટમાં. વીરાઓ, શુરાઓ જેટલા પણ છો, બાવડામાં સાહેબ બળ છે આપણામાં, બરાબર ને? આપણામાં તાકાત છે કે ટકા લાવવાની, તો બતાડી દો કે ના ના લાવશું સાહેબ ટકા. ઓકે, ગામને દાંત જ કાઢવા દેવાના. આપણા ટકા સાંભળી આપણી બાજુવાળાને જ્યાં સુધી હસવું ન આવે ત્યાં સુધી આપણો ટાર્ગેટ નાનો છે, યાદ રાખજો. ભાઈ આ મેં નથી કીધું, આનંદ મહિન્દ્રાએ કીધું. તમારો ટાર્ગેટ નાનો મોટો ક્યારે કહેવાય?
આજુબાજુ વાળા સાંભળીને હસે ને તમારા ઉપર હસી પડે ને, લે આ તારે ત્વરા આવે, બસ તો મતલબ એમ છે ટાર્ગેટ મોટો છે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એસપી નામનો કોઈક ભાઈ એમ કે છે 33%, બેટા ગુણ્યા 3 કરવાનું ભૂલી ગયો લાગે તો. ઓકે, હાલો વિભાગે ક્યારે આવશે? લાઈનમાં છે દીકરા, લાઈનમાં આવી રહ્યો છે અને આવી ગયો છે એકચ્યુઅલી. પ્લીઝ ચેનલની મુલાકાત લ્યો એટલે ખબર પડી જશે. ઓકે, અરે વાહ, શાબાશ શાબાશ, વેરી ગુડ વેરી ગુડ. ટકા ઊંચા રાખજો તો મહેનત કરવાનું મોટિવેશન મળશે મિત્રો, ફોર શ્યોર ફોર શ્યોર. અને હું જેટલા વિડીયોમાં આપણે મળશું ને બધા વિડીયોમાં તમને ટાર્ગેટ વાળું યાદ દેવરાવતો રહેશ કે તમારો ટાર્ગેટ કેટલો છે, અને તમે તમારી જાતને યાદ દેવરાવતા રહેશો કે મારે આટલો ટાર્ગેટ છે. એ પ્રમાણે 5 મહિના જો મિત્રો બાકી છે તમારા, એ 5 મહિનામાં જો મહેનત નહીં કરો તો કઈ નહીં ચાલે. એટલે એને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. જેટલા પણ છો ને બરાબર આમ મળી જવું જોઈએ, આમ ચડી જવું જોઈએ. અરે મને જોઈને તમને જોઈને બીજા 2 જણા ઓર મહેનત કરવા માંડવા જોઈએ એને. એટલે તમારે A1 ગ્રેડ લાવો તો બાજુવાળો થઈ જાય, જો આ મહેનત કરવા માંડી પડ્યો, મારે પરીક્ષામાં સારામાં સારા ટકા લાવવા છે. આવી જશે શ્યોર, પણ એના માટે નાટકની મહેનત કરવું પડશે. એટલે આ ધ્યાન રાખીને તૈયારી કરશો તો વાંધો નહીં આવે. ચાલો, સરસ સરસ, વેરી ગુડ. બધા મિત્રો માટે હું એક આમ સરસ મજાની તાળી પાડી દઉં છું. શાબાશ, આટલા ઊંચા ટાર્ગેટ રાખ્યા છે. ભગવાન માં સરસ્વતી માને પ્રાર્થના કે તમને આટલા ટકા લાવવા માટેની મહેનત કરવાની શક્તિ તમને આપે અને તમે શ્યોર લાવી શકો. ઓકે, ચાલો ત્યાર પછીનો સવાલ જોઈએ વસ્તીના વલણો. તો જેટલા પણ છે વસ્તીનું કદ ને વૃદ્ધ, આ બધું લિસ્ટ બનાવી નાખવાનું છે. તો એ બધાની માહિતી મેળવીને એનું અર્થઘટન કરવાનું, એને કહેવાય વસ્તીનું કદ. હાલો, ત્યાર પછીનો સવાલ છે બાળ મૃત્યુ દર. ઓલરેડી આવી ગયો છે 5મા ચેપ્ટરમાં, છતાંય મેં મૂક્યો છે રિવિઝન માટે. ચાલો, ત્યાર પછી છે બધી સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા છે ભાઈઓ બહેનો? વન એન્ડ ઓનલી વસ્તી વધારાની સમસ્યા રહેલી છે. ઓકે, તો વસ્તી વધારાની સમસ્યા રહેલી છે એવું તમે મેક્સ કહી શકો. ચાલો, ત્યાર પછી જન્મદર એટલે શું? ઓકે, તો જન્મદરની વ્યાખ્યા છે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા કુલ વસ્તીમાંથી, એને કહેવાય જન્મદર. અને મૃત્યુદર કોને કહેવાય? દર વર્ષે 1000 ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા, એને કહેવાય મૃત્યુદર. હવે જો આ સવાલની હું તમને વાત કરતો હતો 6થા ચેપ્ટરમાં ભૂલમાં, પણ આ અહીંયા આવ્યો છે એટલે ખાસ કામનો છે, યાદ રાખજો. આ કામ કરતી અને કામ ન કરતી, અથવા તો આને એવી રીતે પણ પૂછી શકાય કે ઉત્પાદક અને અનઉત્પાદક વસ્તી એટલે શું, બરાબર ને? ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું, તો એવી રીતે પણ તમે કરી શકો એમ છો. સરસ મજાનું, હે ને? ચાલો, હવે શું આનો જવાબ આવે ભાઈ? તો કે કામ કરતી વસ્તુ કોને કહેવાય? કે એવી વસ્તી જે ઉત્પાદનના પ્રમાણમાં ફાળો આપતી હોય. અને આપણને એવું તો ચોપડીમાં લખ્યું નહીં, તો પછી આપણે શું કરવાનું ભાઈ? તો 15 થી 64 વર્ષની વયની જે વસ્તી છે એને કામ કરતી વસ્તી કહેવાય. 0 થી 14, બરાબર ને? અને 65 થી વધારે વર્ષની વયની વસ્તી છે એને કામ ન કરતી વસ્તી કહેવાય. એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખવાનું. હું તમારા માટે જરાક બાયફર્ગેશન કરી દઉં છું. 15 થી 64 વર્ષ વાળા ઉત્પાદક કહેવાય, 0 થી 14 અને 65 થી વધુ. ઓકે, તો આ ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી કહેવાય. ઓકે, બધા સવાલ રેડી છે? કેટલા આવશે? ચલો, બધા સવાલ રેડી છે તો ભગવાનને પ્રાર્થના કરો. અને બાય ધ વે, બધા સવાલ રેડી થઈ ગયા હોય તો જરાક જાણકારી માટે બાકી તમે જે નથી કર્યા એ પણ જરાક કરવા માંડાય. અર્જુન ઉપરથી શીખે કે ભાઈ અર્જુનભાઈ બધા દિવ્યાસ્ત્ર હતા તો હું પ્રેક્ટિસ કરતો હતો. કારણ કે જેટલું આપણી પાસે વધારે નોલેજ હોય એટલું આપણે ફાયદામાં રહીએ. વિરાટ કોહલી નંબર 1 બેટ્સમેન બન્યો, નામ બન્યો, તેન બન્યો, તોય એને પ્રેક્ટિસ કરવાની છોડી નથી. મતલબ એમ થયો કે ગમે એટલું પાકું કરી લો, સુધારાને અવકાશ છે ને છે જ. આ મર્સિડીઝ વાળા ગાડી બહાર પાડે ને તો મર્સિડીઝ વાળાનો ખબર છે શું છે? ટેગલાઈન છે કે તમે જે પણ કામ કરો ને એમાં હંમેશા સુધારાને અવકાશ છે, બરાબર? ઇમ્પ્રુવમેન્ટ ને હજી ચાન્સ છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખજો. ટકા જે તમે મને આપ્યા છે, જે તમે ટકા નક્કી કર્યા છે એ ટકા ઉપર ચોંટી રહેજો. નેક્સ્ટ વિડીયોમાં જયારે આપણે આવીએ, નેક્સ્ટ લેક્ચરમાં આવીએ ત્યારે વળી પાછા હું તમને યાદ દેવરાવીશ. એ ટકા તમારે યાદ રાખવાના છે. સારામાં સારા લાવવા હોય ને જરાક માતા પિતાને કહી દેજો, મમ્મી પપ્પા મારા એટલા ટકા લાવવાના છે, બરાબર ને? એટલે તમારા એવું વાતાવરણ ક્રિએટ થશે આજુબાજુનું, જેના કારણે છે તમે સારામાં સારા ટકા લાવી શકશો. ઓકે મિત્રો, એટલે આ વસ્તુનું ખાસમ ખાસ ધ્યાન રાખશો તો પરીક્ષામાં સારા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. ઓકે, બીજું ગયા લેક્ચરમાં મેં તમને એવી ટીપ આપી હતી કે ભાઈ પરીક્ષામાં માટે જે તમે વાંચો છો એ લખીને વાંચવાનું છે. હવે આજે ટીપ નંબર 2 કે વાંચો તો છો બહુ સરસ મજાનું, પણ એનું રિવિઝન ન થતું હોય તો. એટલે રિવિઝન તમારે બહુ સરસ કરવાનું છે. રિવિઝન ક્યારે કરાય? દર 3 દિવસે રિવિઝન કરો એટલે તમારું કામ એકદમ ઈઝી થઈ જશે.
હનુમાન ચાલીસા તમને કેમ યાદ રહી જાય છે, કુરાનની આયાતો કેમ યાદ રહી જાય છે, બરાબર ને, ભજન ને ગીત ને આવું કેમ યાદ રહી જાય છે? કારણ સાદું સિમ્પલ છે, વારંવાર ગાઓ છો, વારંવાર કરો છો એટલા માટે. ઘરનો રસ્તો કેમ યાદ નથી રાખવો પડતો ભાઈ? એટલા માટે વારંવાર એ રસ્તેથી પસાર થાવ છો. સિમિલરલી મુદ્દા યાદ નથી રહેતા, રિપીટેશન પ્રોબ્લેમ થાય છે, એકનું બીજામાં ઘૂસી જાય છે, બીજાનું ત્રીજામાં ઘૂસી જાય છે, હે ને? એટલે આ વસ્તુનું ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. મને આશા છે કે તમે આ ટીપને ધ્યાનમાં રાખીને રિવિઝન જેટલું વધારે બને એટલું ખાસ કરજો. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય, સી. આ પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક. ઓકે, પહેલી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં સરસ મજાની જબ્બર મહેનત થાય, તમારા સપના પૂરા કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આવજો મિત્રો, ટાટા બાય બાય, સી. આ.